તારા ગમમાં ફોન કરવાનો પણ શું ગમનો ભરોસો ના થાય એટલે સાહેબ આ જોવું પડે ને. હલો હા બોલો. કેટલા આયા સાહેબ? હા અમારે પેટ્રોલ થઈ રહ્યું છે એટલે ઉભા છે. અમે આ ગોમના કાસા રોડ વળી જાય, તમે ફટોફટ આવી જાઓ, દુકાન હશે એ સાઈડ આવરા. સારું તો પેલું બાઈક બીજું આવે છે કે? હા હા ભાઈ મળી ગયું, બીજું બાઈક ભાઈનું લઈને આવું છું. હા સારું તો તમે આગળ ઉભા રહો, અમે આવો તરત જ હો. હા અમે આટલા જ ઉપર અંદર આવો ને ત્યારે. સારું સારું સારું, એ જ ઉભા રહેજો તમે તાર. હો હા ચાવી છે બાઈક ની. હા ચાવી હોય તમારા ભરોસો ના હોય સાહેબ. હું કહેતો હતો, હા બોલ. અરે અમે જતા રહો તો જાવ હું તો ઘરે જ યાર, ઊંઘ આવે સાહેબ. આ થાપ ભાલી ચીવી છે, મોઢા દોષ છે બધી રાખું નહીં. વાત નામ લીધું તો લગીર જવાની તો સાહેબ તમે અમને ખોટા સમજો હો, અમે એમાં ચોર નહીં. બાઈક તું ના તારો બાળ ના તો બાઈક ના પેલા હાથી. અરે સાહેબ અમે યાર એવા નહીં ચોર જેવા સાહેબ. પૈસા આલ્યા 200 રૂપિયા આલ્યા કોઈ વાત કરો. અલ્યા ચોરી કરો હો કે અમે ચોર ને આ ભાલે ચો છે આખો દાડી એમને છે ને સોર કરો તમે વાત કરો. અલ્યા પોલીસ શું સમજી વાત કરો, સમજો ઓ તો લગેરે બોલવાનું નહીં. જેલમાં પડ્યા રહો મહિનો. બાઈક અલા આ બધા પૂરા બાઈક આટલે ચંદ્ર પણ સાઈડ મત કરવા દે, રોડ છે વાત કરો. રોડ શો કર્યો ગમે તેનો બીવાય શું તું. હલો હા આવાજ છે. તારું બેસી જા ભાઈ જલ્દી. બેસી જા. સાઈડ માં કરો બાઈક ને ઉભા રાખો. અમે તો સાઈડ માં કરો પાસે બસ લઈને ઉભા હો. આરું ઉતરતું થઈ સાહેબ પણ તમારે કેવું પડે, તમે પોલીસ મૂકું નહીં રાશાહી. આ તો હું રખવરાવું તમને સાહેબ. તો ભણી ગણી ના પોલીસ નહીં ડાયરેક્ટ. એટલે તમે 10મી પાસ નહીં કોણ પોલીસ માં લે ભલે 10 પાસ રહ્યા પણ તો આટલો 10 તો પાસ કર્યું કે આ ભણ પૂછો તમે બે ભણેલા જેવું ભણેલા તમે આપણે ભણેલા પહેલા આવડે જોઈએ હવે હું તમને શું કહું, તમે હજી હાસુ બોલી જાવજો. તમે ચોરી જ નહીં કરી કે પછી હલવાઈ જાઓ તમે બે જણા હો. પણ સાહેબ તમારું નામ શિરા સાહેબ. શિરા સાહેબ અમે ચોરી કરી જ નહીં યાર, અમે શું એમને માની લો. હા તો એટલે હાલ છે હોય ને હાલ કહી દેજો મને. ના ના સાહેબ તો સજા ઓછી થાય ને તમારી સજા પેલા ની થાય ને એટલે તમારી થાય. સાહેબ ચોરી અમે નહીં કરી, અમે જેના પાસે બાઇક લાવ્યું છે ને તેમની પાસે અમે લઈ જઈએ. અને સાહેબ અમાર થોબડે જોઈને તમને લાગે કે અમે ચોરી કરીએ છીએ? લાગો છો તમારા મોઢા ભાઈ હાવ સાવ લાગે તમે ચોરી કરો. સાહેબ હું એક વાત કહું, તમારું મોઢું જોઈને તો મને તમે પોલીસે નહીં લાગતા, તમે થોડા ચોર થઈ વાત કરો. કોઈ શકલ ઉપર ના જવાય તો તમે શું અમારા શકલ ઉપર જ્યાં અમારે તો વર્ધી ઉપર જવાય. તમારા તમે ચીમ લાવો કે તમારા લુગડો પાડો, તમે ચોર જેવા લાગ. વાત ધોબળો સાહેબ રાતના આ કુલ લઈને ફરે, આ કુલ લઈને ફરે. રાતના સોરો ફાય હોય, આવા સોરો ફાય હોય બીજું કોઈ ના હોય. હવે રહેવા દો આ બધી વાત. તમે રે ને તમે ઓછું બોલો થોડું. તમને આ બાઇક ફરવા આવ્યો એટલે ડોસી લઈને ફરવા જાવ પણ પેટ્રોલ માં નખાવો. મારે આવા ધક્કા ચેવા ખાવા પડે, કોકનું બાઇક લઈને મારે આવવું પડે. સાહેબ મારું નખાઈ પાછળ તમે સરકારનું છે બાળા, સરકારનું યા નોકરી કરા સમજ્યા. બાળા થોડું ઘણું બાળા શું ફરક પડે? તો સરકારનું તો બાળવું જ પડે પણ આ તો ડોસીને ફરવા લઈને જતા રહી. તમે એવું ના કરો. જવું પડે. તમારી બધી વાતો અભળો નહીં. આ તમારે જે કરવું એ કરો ને. હવે હડો તમે તમારે આ જે જેના પાસે તમે બાઇક લીધું ને એ માલિક પાસે હડો હડો મોડું જાય. હડો હળદા બે હાડો અમે છૂટા કરો તે બે જા બોલ્યો
બરાબર સાહેબ બેહવાનું છું. સાહેબ તમે શોધો ચોરી પણ મને હોમેલો મળી જાય ને એના તો હું ઠાર પાડી જાઉં ભલે મારા સાહેબ ની અડે. સાહેબ વાત સાંભળો મારી. અમનભાઈ અમે ચોર નહીં હોય ને તો તમે જે અમને દંડા સોડ્યા હતા ને પેલે એ અમને સોડવા દેવા પડશે. બા તમે કહું જો ચોખ્ખું રાખવા ભયા ચોરી કરી થોડો ઘણો ગુનો કર્યો ને તો ગુના તો તું આવી તું કાયદેસર સાહેબ કે તો તમે જેલમાં નહીં જવા મળે એટલે હું તો તમે ગેરંટી હતા તમે જેલમાં નાખવાનું તો મારવાના નથી પકડેલા છે ને એ તો બેવા જો નહીં રાખવા આવી ગયો ચાલો શું બાજુ ઓમ બોલ હવે ગાળો આવો ગાળો આવો ઘર ઓળખી બધે ઓળખતા આપણે જોડે એ ભાઈબંધ છે આ એ ભાઈબંધ છે. હા લે તો બધે બોલા બોલા કરશે લે સાહેબ પૂછી ગો હા સાહેબ શું કરશે સાહેબ આરું જ ઘર છે. આ ઘર છે તમે શું ઉડી ગયા હતા આ ઘર તો ઉપર આપડી એ દોલભા અરે ક્યાં મરી ગયા અરે અમે સર શું રાતના ભગત કરો અલ્યા તારે પોલીસ ચમાર ઘરે આવી છે લા મુકેશ બા હા ચમા પોલીસ ને લઈને આવ્યા રાતના અમાર ઘરે ઈ તો તમે મને બાઈક હારું હલાવી કે સાહેબ કે મારે જોઈએ એવું બાઈક પણ લઈ આવી છે ચો ના છે પણ અડધી રાતના ચમ લઈને આવ્યો હોય એટલે તમે શરમ આવી જોઈએ શું યાર શાની શરમ આવે મને અલ્યા, તમે ભાઈબંધીમાં ગદ્દારી કરો દોલભા આવું ના ચાલે પાછું તમને કહું શું ગદ્દારી કરી અમે એટલે આ ચોરીનું બાઈક આવ્યું તમે અમને અલા છે સૂર્યનું આવું કોઈ કહેતા ને કોઈ પેલું થાય આપણું આ સાહેબ પાકી બાટલી મળી સાહેબ અમે રોચ્યા અમે તો ચા પીવા જતા હતા સાહેબ રોચ્યા કે આ તો બાઈક ચોરીનું છે અમારે કોઈ ચોર આરોપ આવ્યો હોય સાહેબ તમે કોક કોકી હવે ઓય પાતો ભાઈ જીવા હાસુ બોલજે ભાઈ તાર જેલના હરિયા ગણવા હોય ને હા કે તમારે તૈણક ગોવા તૈણ અમે નહીં ચોર તાર મનમાં એવું છે કે પ્લાન બનાવીને વન બે ક્ષેત્રે જતા રહી વાત તમે છોડી મૂકજો તમે અમે ચોર નહીં સાહેબ તમને કહો રિમાન્ડ લો. ભાઈ તું ચોર હોય કે મોણસ હોય કે ગમે તે હોય તમારી જે મેટર શું છે એ સાહેબ આ બેન તો હું ઓળખતો નહીં આ કોણ હે એટલે તમે બે જણા કહેતા હતા કે અમે 150 બાઈક લાવ્યું છે તો આ તો ના પાડે છે અરે સાહેબ 150 લાવી તું અને ગળું કાપીને વઢે જાય હાલ પડતું થાય ભાઈ દશમન મારું નામ કેમ લે હેલા તું મારું અલ્યા તું મારો એક ને એક ભાઈબંધ છે ના ના મારો ભાઈબંધ નો કોઈ સાહેબ હોજવાડી નાખે એમણે તું ઠેઠનો બગાડે મારો ઠેઠનો હવલદાર તમે હો ને ઓઈને બે દંડા વગ્ગે મારો એટલે હાસુ બોલશી ના ના હોલદાર બે દંડા મારો હોય ને હોલદાર બે ના હોલદાર બે દંડા મારો ના હોલદાર ભાગે 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 હોલદાર ભાગે હોલદાર હા બોલો બોલો સાહેબ તું મારી વાત ઓપેલ હા તૈણ ભેગા કરીને મારા પછી જીવ હોય ને બધું હાસો શું બોલજે ભરું સાહેબ હાસુ કો બસ સાહેબ તમે અંભાર જનો મારથી હમણાં હાથ કાબુ નહીં રિમાન્ડ એટલે વાંચશે એ તો હાસુ બોલ તું શેરા સાહેબ નું આ કેટલું નામ છે તું હાસુ બોલ સાહેબ તમારી વાત હાસી પણ આ બાઇક છે ને આ ઉઈન આ બે જ લઈ ગયા છે એ બે લઈ જા હાસી વાત તું કે બાઈક એમ કે સાહેબ પણ વગાડો બાઈક તું કોના પાસે લીધું જેમ કે મને સૂર્યનું બાઇક નહીં માર ભાઈબંધ હતો કે ભગુ પકડી નમે એનું ભગુ પકડી ભગુબા છે કોની રહ્યો એ તો ખબર નહીં એક મારા દોસ્તારે ભાઈબંધ એ મને ભેગો થયો મને કે મારે પરિસ્થિતિ ખરાબ હે કે એટલે તને ખબર નહીં કે સોરીનું બાઈક છે એમ મને નહીં ખબર તો ભગુબા છે ભગુબા પાસે નંબર લઈ જાય લડો ભગવાન એ તો ખબર નહીં ઠકોણા વગર નથી ઠાકોરા વગર નહીં તો તારે લાવવાના સાહેબ. તું ગુનેગાર ગણાય સાહેબ આ તું 100 મહિને છૂટે નહીં તને કહી દઉં એ સાહેબ હા આ છે ખોટું બોલે એમાં ખોટું ખોટું ન માલે ઓય રિમાન્ડ લો બરોબર હવલદાર ખબર પડે ઓય રિમાન્ડ લો સાહેબ સાહેબ. જવાબ આલજો ચો ખોટું બોલું છે હા બોલો તમે છોડશો ને હા. એ મેઠે હોય ને મેઠી લાગશે અને હું છોડો ને બધી કડવી લાગશે ને તીખી લાગશે ઉપર તમે ઓય, ઓય. પેલા પણ સાહેબ એવું ના હોય કોઈ તું ના તૈણ તૈણ જાત મેં તો આમ તો પણ સાહેબ હાલ ગુનેગાર તમે ત્રણ ગુનેગાર છો અમારા હાલ પણ સાહેબ મેં ચોખ્ખું સૂર્યનું બાઇક આલ્યું છે સોરીનું બાઈક એ ગમે તે આવ્યું હોય આ ઈ જે ભગુબા છે ને એ સાહેબ મારો મારો હજી એ સાહેબ જવા દો ઉપર હવે એટલે બોલે એ તું છે આ બે ભગુબા વાગે છે, તો છોડો આટલી વાગે હે ગુનો કર્યો ને માર તો તમે કાયદેસર છે ને ખાવી કે પડે હાલ તમે જીતગાર મેન ગુનેગાર નહીં મળે એટલે તમે ત્રણે ગુનેગાર પણ સાહેબ હું કહું તો શું આ બાઇક ચોરીનું થોડું ખબર નહીં મને કોનું છે ચોરીનું ખબર નહીં તો તું છે તારો કુચ્યો ભાઈબંધ છે ઈ રહ્યો માર ભગુપા કરીને ભાઈબંધ હતો તો ફોન લગાય ભગુબા હાલ જ ફોન કરું એને ઘેર દેડો કે ખબર પડી જાય હમણે પણ એને ઘરે કોઈ હોતું નહીં કોઈ ઠકડા વગરનું ઘર છે તો ફોન કર્યા ફટાફટ હાલ જ કરું છું ચે પૂછી લો ઘેર હોય ને તો ઘેર આડો હલો કેટલે હો લ્યા ઘરે જ છો હા રોડો કોમ હતું થોડું હા બાઇક લેવું તું એ હારું હું તરત જ આવું હો એ હા ઘરે જ છી સાહેબ દોલભા એક વાત કહું હા તમારો ભાઈબંધ ને તમારા જેવો ઘુઘર મનાલે જેવું હશે ને એ શું પણ મને શી ખબર કે આ સૂર્યનું બાઇક છે અને તમે મફત સસ્તું ગોતતા હતા બાઇક મને તો એવું લાગતું જ તું શું એની ઘુઘર મનાલે જેવું હશે જોઈને લેવડો હવલદાર આ બે જણા લઈ રહ્યો ગુનેગાર અને એક જણા મારા પાસે બેસાડો
હળો ચલો જાવું સાહેબ અમે ઘેર ન જાવું એ પેલા ગુનેગાર પાસે નકે હાલ તમારે જેલમાં જાવ તો ગુનેગારને નહીં ગોતવો હળો ના જેલમાં જ ના જો કરીએ તો હળો એ સાહેબ આવજો બોલો આ પોલીસ વાળા છે લઈને આવવાનું તમારે પોલીસ વાળા તમે યાર પાલી તું બાઈક અમાર ન માલતા મને છે ખબર કે આ ચોરીનું છે શું કહેતા ખબર હે 2 વર્ષની સજા પડશે કે હેડો 2 જણા જેલમાં તારી જણા પેલા પગાર દોરાને આયા સાહેબ એટલે ખુસર કરો બધા ભેળા થઈ એ કોઈ નહીં સાહેબ આ બાઈક ની વાત હતી એ આખો લે તમાર બાઈક છે અમર નહીં આવડતું ખબર નહીં આવડતું પાહા સાહેબ કહેતા ને કેવું છે હું ગાડીમાં જા દીધું પાહા બસ સાહેબ તમે ભાલુ છે આગળ જોશો તમે ભાલુ છે જોશો આગળ ખબર તમે બેસ્ટની મેળા બાઈક તો માથમાં દીધી તો નહીં હું આગળ જાઉં વરબર થઈ શકે પાછળ આવતો એ સાહેબ એ જ દોડ્યો ઉતરો કઈ ઉતરો લે ઉતરો ખા કરે અરે સાવા તારે જ કરે છે ટાટ તો શોખ પડતે કોઈ વાતો નહીં આ તો પેલાની આપણે ટાટ ઉડાડવાની છે જે ગુનેગાર છે ને એને 100 મહિના સુધી છૂટવા નહીં દેવો લે હડો સાહેબ તમે ઘેર તો સાહેબ અભી હડો ના ના તમે હાલ ગુનેગાર તમે 3 જ છો એ સાહેબ વાત આપલો હાલો બાર હાલ બસ એટલા છે કે બધા છે અને તમે સાઈડ માં ઉભા રહો એટલે ઉડી જાય તો સોર સી પા હા તો તમે 3 જણા કરતા હતા હવે કે બેંક પેડાલ વાય તમે ભાગવાની કોશિશ ના કરતા હો 3 હા સાહેબ કહો બસ ની જા અમે દલીલ નહીં કરો અમે ચોરી કરી જ નહીં છે ઉડશે તમે ભાગવાની કોશિશ કરીને તો તમે 3 ગુનેગાર થાવ પાછા એ હો સારું જો લેવડો તમે જો તાર મુએ હોય સાહેબ ભાઈ નું ના એક જણો અમારા પાસે ઉભો એટલે પેલું ના થાય એમ આસી વાત જોડો તમે પણ પેલાને ઉપર રહેવાનો આપણે જતા રે શું કરજો પેલા માની તોડી નાખી પેલા મને ઓએ વગી માસી ને પેલા આપણે હમણાં 25 જાય ગયા તોડી નાખ્યો એલા ભગુબા એ ભગુબા બોલો લે હાડો ખાડો બહાર આવો શું હતું બોલો બોલો હાડો ખાડો બહાર આવો વાત મજામાં આવો મજા છે હાડો આમાં હા પકડો પડ લે સાહેબ એ સાહેબ પકડો ચમ આપ કિડનેપર પકડો પેલો સાહેબ બાઈક વાળો पुलिस पुलिस मारो क्या पुलिस हाँ साहब बोलो साहब बोलो गटू भरने आवाज चलो करे तो તમારું નામ हाँ सर मारो नाम बोलो ચોરીના બાયોનો ધંધો કરો તમે ના ના સાહેબ એક મહેમાન હતા બહારના હા. એની મને ફોન આવ્યો હતો એનો હા, કે બોલો. મને કે બાઈક એક આવ્યું છે કટિંગ નું અમારા ભાઈ નું હું હલાવરાયું તો બાઈક તો ચોરીનું છે એ તો ચોરીનું ચોરીનું બાઈક મને છે. શું ચોરીનું બાઈક હાલો બેસવરાવો કોકને કેમ બોલો તમે હું યાર બાઈક આલું તો રાતના મારા ઘરે પોલીસ લઈને આવો યાર જોયો તો એવું ના લાગે આ પોલીસ મારા ઘરે આવી તમારા ઘરે ચમ ના લઈને આવું કોઈ આ શું બોલી જાતી તું ચોરીનું બાઈક છે કે શું છે બોલ આ ચોરીનું બાઈક ખબર નહીં મહેમાને આલ્યું હતું હા. અને હું તો ખાલી ઓને હાલવા આવ્યો અરે એમ હાસુ ને બોલો પણ સાહેબ બોલો 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 સાહેબ બોલો 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 સાહેબ બોલ ના સાહેબ હાલો બે હાલો સાહેબ બે હાલો બોલો પણ સાહેબ બોલ, બોલ. બોલો સોરી નહોતું સાહેબ તો ચેસી લાવી તું ઈ મને ખબર નહીં સાહેબ ઈ તમારે એવો તો ફોન કરીને પાલટીને બોલાવું હું કોઈ કે આપણે પેમેન્ટ હજી કઈ બાકી છે આલ્યું નહીં પેમેન્ટ હું તો બોલાય જલ્દી હા બોલો સાહેબ બોલો બોલો સાહેબ બોલો સાહેબ બોલાવો ફોન કરીને ચોરીનો ધંધો કરે છે બોલાવો હાલ જ બોલાવો પણ તમે બોલજો મત હું એને ફોન કરીને બોલાવો ને પેમેન્ટ આલવાનું છે કે એ બોલાવો હું આ તો ગમે તે બોનું કર ને આનું કોઈ બોલાય સાહેબ હું તમને નતો કહેતો એની વાંચું ઘોઘરમાં નાડે જઈ પણ આનો સાયકલ થી શોધ લાગે તે ગટુ બરાબર કારનામાં મોટો છે હેલો હેલો શું હતા શું હતા કરે આ બસ કરે તો તો પેલું પેમેન્ટ આવી ગયું તો આવો ને લેવા આટલા મોડા બહુ ઓય હા પેલું પેમેન્ટ આવી ગયું જોતું હોય તો લઈ જાઓ આવો હડો મારે કાલે બહાર જવાનું છે કે હા એટલે તો થોડી વાર થાય હું આવું પણ કેવડો આવું એ હારું હડો આવો દે આ. તો સાહેબ એમ બોલાય છે પેમેન્ટ લેવા આવે ને એટલે તમે તમારી બધી વાત તમે એમ કરજો આરા બધા ભેગા જ છીએ હવે એ શું બોલાયો તો ગુનેગાર તો તું હશે ચોરીનું બાઈક તારે લેવું જ જેમ પડ્યું પણ સાહેબ મને પોસ્ટ રૂપિયા મળતા હોય એટલે તમે શું લેવા પાછા પડો એ તો હે તને હવે ફોન આમ લઈ જાય ને તારે ખબર પડશે કે 5 રૂપિયા કેવી રીતે મળે છે તમે આવો બાઈક ચો હાલો અમન પણ હવે આલ્યું પૂરું આલ્યું પૂરું
હવે રહેવા દે. હવે છે ને પેલો આવશે એટલે અમને જોઈને એ રહ્યો નાહી જાય. એટલે અમે બે જણા સાઈડમાં ઉભા રહો. એ આવે ને એટલે પછી અમે અમારા બે જણાની એન્ટ્રી કરે. અમે બધા પકડી રહીને સાહેબ પેલી પેલી સડાવો હડો. આપણે બેહા લે હાલો કે તમારા સડાવો એટલે બસો ને મતલબ પેલા પાણી જેવું લાગશે હમણાં કે શું ઓમ બધા ભેળા થઈને ભોય બેઠા ઈ વાત હતી. સુરીનો બાઇક તો અમને હાલો સો પણ મને ખબર નથી. હું તો વ્યવહાર કર્યો સાહેબના રેન્ડરના બીકથી કહી દીધું કે સૂર્યનું છે પણ મને ખબર જ નથી. મેં તો તમારા વાદી જેલમાં અભી જો તમારો ભાગ તો હશે જ મને ભાગ તો વધારે કમિશન મને મળ્યું હતું પણ એમ કે બગાડે તું જિંદગી તો બગાડે બગાડવાની જો વાત છે એમાં તારી અભી જેલમાં જો તો આપણે શું થયું અમારું તમે તો બાઇક આલીને ખાઈ જાવ શું બરોબર આ બે તો મારા ઘરે લઈને આવ્યા હતા બાઇક સાહેબની મદદ હું તમારા આબરૂ ખાતર બાઇક લવરાયું અને હવે તમે ઘેર પોલીસ લઈને ના આવો તમારે પણ આ તો સુરીનું બાઇક હતું ઓલું હોત તો સાલો હોત વાતચીત કરો તમે એવું છે પેલા આવી એવું લાગે પેલા આવતા આવી છું ને હલો ભગવાન હું આવી ગયો તમારા ઘરે આગળ એવું છે એમ લેવડા હું અંદર જ આવું તો એ હા આવી ગયો હું એ હા પૈસા લઈને ફટાફટ નીકળી દઉં હું બાઇક તો રસ્તા મૂકી ના વધારો વધારો ભગવાન મજા બસ બસ એકદમ મજા ઓર બેહો આ બાઇક વાળા ભાઈ પેલા પેમેન્ટ આલો પર પેલા હાથમાં આલુ હોય પેમેન્ટ હું શું ઓમ તમે બાઇક હલાવી દઉં હા હું લાવી દઉં બાઇક તો સારું હતું આપણે પેમેન્ટ બાકી હતું ને હા એ પોસ્ટ મિનિટમાં પેમેન્ટ આલો હો એવું છે એમ ભગુપા આપી દેજો પેમેન્ટ પેમેન્ટ લાવજો પેમેન્ટ લાવજો પેમેન્ટ આઈ ગયું પેમેન્ટ આલો ભગુબા આજ તમે શું કર્યું લ્યા આ કેમ બોલાયા પણ તમે સુરીનો બાઇક આલો છે સોરીના બાઇક તો અમે ગમે તે લાવવા અમારે એવું થોડું કે સોરી અમારો સાહેબ આ નહીં કહેતા તું ચોરીનો ધંધો કરવાનો ચાલુ કરી સોરી નહીં સાહેબ આ તો કેવું હતું ખબર આ ભાઈ મને વાત કરી કે બાઇક તમે ને ગમે તે આપણે લાઈન મને આલો હું આપણે બે અડધો અડધો ભાગ અને કે હું પેલું કર્યું એટલે તમે બે સોર જ છો એમ કહો ચોરીનો ધંધો જ કરો બે જણા ના ના સાહેબ એવું નહીં પણ આ તો ખાલી આ જિંદગીમાં પહેલી વાર આવું કામ કરીને અમે પકડી ગયા પકડી જાય એટલે ચોરીનો ધંધો કરવાનો ના સાહેબ એવું નહીં લ્યો કપાળ પર ના ચાલુ હોય ને એ ના જ થાય ઓય ની મને શીખે કે તું મને તો સાહેબ સાહેબ અરે ભગુબા તમે તો માર ખાવરા લઈને આવ્યા છો અરે સાહેબ હવે એ ઓમાય ઈ બચ્ચે આ બાજુ ફરક એનો ફરક તમે ચમ આવું કર્યું તમે હવે મારી વાત ઓપડો અમે ગયા તો સાહેબ અમે ગયા ના તમે ભણા ન્યાયથી રેવાડી પેલો તમે ચોરી જેટલી કરી એમ લેજો કમાઓ અમે સાહેબ હા સાહેબ પહેલી વાર એક બાઇક લીધું હતું અને અમે તમે આઈને પકડ્યું સાહેબ એ તો તમને અમે થોડામાં લઈ જાઓ ને એટલે ખબર પડે કે તમારું લિસ્ટ નીકળશે એટલે ખબર પડે કે તમે કેટલી ચોરીઓ કરી છે ના સાહેબ લઈ જાવ તમે લિસ્ટ નીકળો અમે તમે મારજો અમે એમ નહીં કહું સાહેબ તમે ચમ માર્યા બરોબર કે સાહેબ જો હરાશી અમારા પર બીજી ચોરી નીકળે ને તો તમે તમારે મારજો અમે તમે એમ નહીં કહું સાહેબ તમે ચમ મારો અમને બરોબર કે આપણે જો બીજી ચોરી કરી છે આપણે બીવાવું છે એ ગમે તે હોય તમને શિક્ષા મળશે પોલીસ થોડામાં જઈને પણ તમને બે જણા ચોરીના આરોપમાં તમને લાગશે 100 મહિનાની જેલ થાય તમને એ વાત તો હાસી છે પણ અમે ચોરી કરીને લઈને આવો પણ એ તો એને પેલું વિચારવું પડે ને એ તો એને વિચારવાનું તમે તો ગમે તે તો લઈ રહી છે ખબર છે આપણે એ તો પૈસેથી લીધું છે કે અને તમારે 3 જણ શું વિચારવાનું ખબર છે કે કોઈ પાસે બાઇક લેવા જો ને તો એની પેલી આરસી બુક એના કાગળિયા ભાગવાના ડાયરેક્ટ બાઇક લઈને ના જતું રહેવાનું સારું સાહેબ હવે નહીં એવી ભૂલ થાય હા તો બધું વિચારવાનું એમ ઈ વાત તમારી સાહેબ સાચી તમે વાત છે ડાયરેક્ટ પેમેન્ટ આલો પૈસા તમારા તો પૈસા આવી ગયા પણ બાઇક આવી ગયું સાહેબ અમે વાંચવી છે ખબર હે કે કાગળે કાલ વહેલા આપશે એટલે કે અમે કીધું કાલ વહેલા આલ દે એ તો સોર હોય ને સોર એ તો એવું જ બોનસ કાઢતા હોય એવી રીતે ઈ વાત હાચી સાહેબ હા તો આ વિચારીને પેલું કરવાનું અને તમે બે જણા હડો પોલીસ થોડા લઈ રહ્યો હવલદાર હોય બે જણા હડો ત્રણ લઈ રહ્યો પોસે લઈ રહ્યો અમારો શું વખત છે સાહેબ તમે બીજો? નિર્દોષ છે આ 3 જણા નિર્દોષ છે એ તો એનો બાપડો ભ્રમ હતો એને ખબર નથી હા અને એ 3 જણા નિર્દોષ છે એ 3 જણા જવા દો અને બે જણા થોડા લઈ રહ્યો અને એની શિક્ષા હાલે છે એવો 100 મહિના જેલ થાય આ બે જણા હડો લઈ લો હડો અમે ઘેર જાય હડો પેલા પકડી રાખો